Hello students, I hope you have seen last video lecture. In this video lecture, you have to learn about what are the importance of HRM in the organization, companies and the other non-profit firms, and what are the characteristics of HRM. In the last video lecture, we discussed what are the meaning of HRM, what are the definition of HRM, and what are the scope of HRM. In this video lecture, we will discuss about the importance of HRM and what are the characteristics, or you can also say the features of HRM. So let's start it. First of all, what are the importance of HRM? Okay, so in the every organization or in the every firms have a require the human resource management. So what are the importance of them? So we discuss one by one. Human resource management is important to all managers despite their various functions because of the following reasons. હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એ બધા જ મેનેજર્સ છે એને રિક્વાયર છે. શું કામ? તો ફોલોઈંગ રીઝન્સ છે એના. ફર્સ્ટ ઓફ ઓલ, હાયર ધ રાઇટ પર્સન ફોર ધ રાઇટ જોબ. This is the main importance of human resource management. Hire the right person for right job means what? ઓર્ગેનાઇઝેશન છે એમાં ઘણા બધા લોકો એકસાથે વર્ક કરે છે. ઓકે, ત્યારે કયા પર્સન પાસે કઈ સ્કિલ છે, બરાબર, અકોર્ડિંગ ટુ ધેટ એને એ ડેઝિગ્નેશન આપવી. લાઈક કે કોઈ ક્લર્ક છે, એનામાં જે સારી એવી એબિલિટી છે કે એ મેનેજ પણ કરી શકે છે ઓર્ગેનાઇઝેશનને, તો એ ક્લર્ક છે એને સિનિયર ક્લર્ક બનાવી દો, બરાબર. પછી કોઈ એ નામનો પર્સન છે, એક્ઝામ્પલ લઈએ, એક ઇમેજિનરી એક્ઝામ્પલ, કે એ એન્ડ બી બોથ આર ધ એમ્પ્લોઈઝ ઓફ એબીસી કંપની. ઓકે, હવે એ છે એની પાસે છે એ સારી એવી મેનેજરિયલ સ્કિલ છે અને બી છે એની પાસે સારી એવી ક્લેરિકલ સ્કિલ છે. તો એને છે એ મેનેજરની પોસ્ટ પર અપોઇન્ટ કરવું જોઈએ અને બી છે તો એની પાસે ક્લેરિકલ સ્કિલ છે તો એને ક્લર્કની પોસ્ટ પર અપોઇન્ટ કરવું જોઈએ. પણ ઘણીવાર શું થાય છે કે ઓર્ગેનાઇઝેશન જ્યારે બિગેસ્ટ હોય ત્યારે જો ખોટા પર્સનને તમે છે એ જોબ આપી દો છો ખોટી જગ્યાએ, તો એની ઇમ્પેક્ટ આખા તમારા ઓર્ગેનાઇઝેશન પર પડે છે. સો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો મેઇન ઇમ્પોર્ટન્સ છે એ છે કે તમે રાઇટ પર્સન એટલે કે જે હકદાર છે, જેનામાં સ્કિલ છે, જે કેપેબલ છે એ વર્ક કરવા માટે, એ પર્સનને એ જોબ પર રાખવું. ઓકે, દેન સેકન્ડ ઇઝ લો એટ્રિશન રેટ મીન્સ વોટ. ઘણીવાર ઘણી બધી જે કંપની હોય છે એનું એટ્રિશન રેટ મીન્સ કે તમે એને કહી શકો કે ઘણા બધા લોકો એ જે ઓર્ગેનાઇઝેશન છે એને છોડીને જતા રહેતા હોય, સો એને કહેવાય છે એટ્રિશન રેટ. તો એ ઓછો હોવો જોઈએ. જ્યારે કોઈ પણ કંપની છે એનો એટ્રિશન રેટ એ વધારે હોય મીન્સ કે ત્યાંનું હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એ પ્રોપર નથી. વાય? જો હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ એપ્રોપ્રિએટ નહીં હશે તો એ જ્યાં પણ ફર્મ કે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, કંપની છે, તો ત્યાં વર્ક જે પર્સન કરે છે એને એપ્રોપ્રિએટ ડેઝિગ્નેશન નહીં મળે. જો ડેઝિગ્નેશન નહીં મળે અને સેલરી નહીં મળે તો એ પર્સન ત્યાં જોબ કરવા માટે છે એ કહેવાય કે વર્ક નહીં કરશે, તો એ લેફ્ટ આઉટ કરશે એટલે કે છોડીને જશે. જ્યારે કોઈ પણ કંપનીનો એટ્રિશન રેટ વધારે હોય તો એ ઇમ્પેક્ટ ઓર વી કેન સે ડાયરેક્ટ અફેક્ટ કરે છે એના પ્રોડક્શન લેવલ ઉપર. બિકોઝ કે જો વારંવાર છે એમ્પ્લોય બદલાય તો નવા એમ્પ્લોય આવે એને તમારે નવી સરથી ટ્રેનિંગ,
પછી એ જે નવા એમ્પ્લોય છે એને ત્યાંનું ઓર્ગેનાઇઝેશનનું એટમોસ્ફિયર કમ્ફર્ટેબલ કરાવવું પડે. તો આ બધી જે ઇમ્પેક્ટ છે એ જે અફેક્ટ કરે છે કોઈ પણ ઓર્ગેનાઇઝેશનને. સો એટ ધેટ ટાઈમ આર્ટિરેશન જે રેટ છે એ છે એ ઓછો હોવો જોઈએ. એ કેવી રીતે થશે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટથી. ઓકે, દેન ensure people do their best. Okay, the best human resource management work is to give the confidence to the people that they can do their best. Okay, ઘણી બધા પર્સન્સ છે, ઘણા બધા વર્કર છે કે એમનામાં એ સ્કિલ હોય, એમનામાં એ નોલેજ હોય, પણ એ વર્ક ના કરી શકતા હોય. બરાબર, તો બૂસ્ટઅપ કરવું, એ જે વર્કર છે એમને એમની જે કેપેબિલિટી છે એને બતાડવી કે નહીં, તારામાં આ સ્કિલ છે, તું આ કરી શકે છે. સો દેટ્સ ટાઈપ ઓફ જે વર્ક છે ફોર એન્શ્યોર ધ પીપલ ટુ ધેર બેસ્ટ વર્ક. ઇટ્સ અ વન ટાઈપ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ HRM દેટ ડુ ધેર બેસ્ટ. એમને છે કોન્ફિડન્સ આપવું કે તમે આ વર્ક કરી શકો છો, સો તમે આ કરી શકશો જ. બરાબર, ધીસ ટાઈપ ઓફ one type of information and the importance is given by HRM to their employees. So there are the main importance of HRM. Then after, time saved is not conducting unless the interview, or we can say that useless interviews. Time save is not conducting in the useless interviews. ઘણી વાર શું થાય કે પર્સન છે એ રાઇટ પર્સન ના હોય તો તમે ઇન્ટરવ્યૂ કન્ડક્ટ કરો છો એઝ અ ઓર્ગેનાઇઝેશન. એઝ અ ઓર્ગેનાઇઝેશન વેન યુ કન્ડક્ટિંગ ધ ઇન્ટરવ્યૂઝ, બટ એટ દેટ ટાઈમ એપ્રોપ્રિએટ પર્સન ફોર ધ રાઇટ જોબ ન મળે તમને, સો એ ઇન્ટરવ્યૂ કેવા થઈ જાય છે? યુઝલેસ. ઇટ્સ અ વેરી ટાઈમ કન્ઝ્યુમિંગ પ્રોસેસ, બિકોઝ કે એમાં તમને રાઇટ પર્સન પણ બી નથી મળ્યું અને સામે તમારું છે એ ટાઈમ પણ વેસ્ટ થયું. બરાબર, સો ધીસ ટાઈપ ઓફ ટાઈમ સેવ, કે આ ટાઈમ સેવ થવાની જગ્યાએ શું થાય છે? ટાઈમ કન્ઝ્યુમિંગ એન્ડ ટાઈમ વેસ્ટિંગ પ્રોસેસ ફોર ધ યુઝલેસ ઇન્ટરવ્યૂઝ. સો ધીસ ટાઈપ ઓફ એક્ટિવિટીઝ આર નોટ હેપન ઇન ધ ઓર્ગેનાઇઝેશન. That's why human resource management is important. Then after, avoid the legal actions for the any discriminations. Okay, sometimes there are the legal actions, like take the examples like discrimination. What means? What discriminations means? There are the different types of employees are working at the organization at the different level. So different level has a different types of salary structure. Like you can say that there are the 3 levels in the management in the organization: lower level, middle level and higher level. So these levels are affecting the discrimination of salary structure. So this can not one type of, we can say that illegal process is not done in the discrimination. That's why the HRM is necessary. How? Take the example that sometimes person છે બરાબર, એનામાં એ સ્કિલ હોય, એમાં એબિલિટી હોય, પણ એ ટાઈપની એને સેલેરી ન મળતી હોય તો એ વર્ક કરશે નહીં. સો જ્યારે પણ તમે વર્ક કરો છો ઓર્ગેનાઇઝેશનમાં, એટ દેટ ટાઈમ HRMનું મેઇન વર્ક શું છે કે રાઇટ પર્સન છે એ રાઇટ જોબ મળે અને એ જે પર્સન છે જે એની પાસે સ્કિલ છે અકોર્ડિંગ ટુ ધેટ એને રેમ્યુનરેશન પ્રોવાઈડ થાય. Then safety laws are not ignored. Okay, this is the main importance that જ્યારે પણ ઓર્ગેનાઇઝેશન છે એ હેઝાર્ડિયસ પ્રોડક્ટ્સ છે એનું પ્રોડક્શન કરતી હોય, લાઇક ધ કેમિકલ ફેક્ટરીઝ, ઓકે, દેન ગેસ ફેક્ટરીઝ. ટેક ધ બેસ્ટ એક્ઝામ્પલ દેટ રિસન્ટલી છે એ હમણાં જ ગેસ ફેક્ટરી છે એમાંથી ગેસ લીકેજ થયો. બરાબર, એમાં ઘણા બધા એમ્પ્લોઈઝ છે એ એમને નુકસાન થયું, ઘણા બધા એમ્પ્લોઈઝ છે એમના હેલ્થ છે એ ડેમેજ થઈ છે. બરાબર, ઘણા બધા એમ્પ્લોઈઝ છે એમની
છે એમને હેલ્થ ડેમેજીસ એન્ડ તે ઇન્જર્ડ થયા. સો આ જે એક્ટિવિટીઝ છે એ ઓર્ગેનાઇઝેશનમાં ન થાય એના માટે સેફટી છે એ રિક્વાયર્ડ છે. સો દેટ્સ વાય HRM's important is very necessary in the organization. So we can say that the HRM is the need of every organization. Okay. So કોઈ પણ તમે ઓર્ગેનાઇઝેશન લો છો અને ઓર્ગેનાઇઝેશનમાં જો સેફટી નથી તો ત્યાં વર્કર છે એ પરફેક્ટલી વર્ક કરી શકશે નહીં. સો સેફટી ઇઝ રિક્વાયર વેરી મચ. ધેન આફ્ટર equity toward the employees in relation to the salary. That's the main question and biggest injustice is done in this type of salary issue. Take the example there are two person are working at the same designation, like person A and person B. Person A has a 15,000 salary per month and person B has a 10,000 salary per month. So it's a one type of injustice or inequality toward the employees. This can be not happen in the organization. So HRM is very necessary. Equity toward the employees in the relation of the salary, કે જે એની પોઝિશન છે એ પ્રમાણે એને સેલેરી મળવી જોઈએ. આ જે પોઝિશનનો જે ઇસ્યુ છે એ ઘણીવાર મેલ અને ફિમેલ જે એમ્પ્લોઈઝ છે એમાં વધારે થતો હોય છે કે મેલ અને ફિમેલ જે પર્સન્સ છે એ સેમ ડેઝિગ્નેશન પર જ જોબ કરતા હોય, તેમ છતાં મેલ પર્સન છે જે એમ્પ્લોય છે એનો સેલેરી છે એ વધારે હોય છે, જ્યારે ફિમેલ જે છે બરાબર એમનો જે સેલેરી છે એ ઓછો હોય છે. તો આવું છે ઓર્ગેનાઇઝેશનમાં ન થાય. That's why the equity toward the employee in the relation in the salary is very necessary. Okay. Then effective training. When you procuring or when you select the employees, at that time you have to give them effective training regarding your organizations. Like various organizations are working in our country also. At that time different organization have a different types of training. So which designation the person have, according to that you have to provide them the effective training. ગુજરાતીમાં તમે એને કહી શકો છો તાલીમ. બરાબર. જ્યારે કોઈ પર્સન છે એ તમારી ઓર્ગેનાઇઝેશનમાં ન્યૂલી જોઈન કરે છે ત્યારે તમારે એને તાલીમ આપવી પડે, અને તાલીમ કેવી હોવી જોઈએ? ઇફેક્ટિવ, અસરકારક. તો જ એ તમારી ઓર્ગેનાઇઝેશનમાં સારી રીતે વર્ક કરી શકશે. Then avoid unfair labor practices. Okay, that's the main reason. When men will mind you, then you have to mind for your men. Okay, first વિડીયો લેક્ચરમાં આપણે જોયું કે જ્યારે તમે તમારા માણસોને સાચવશો તો માણસો તમને સાચવશે. મીન્સ કે અનફેર પ્રેક્ટિસીસ ન થવી જોઈએ, કે કોઈ પર્સન છે એની પાસે સ્કિલ છે, નોલેજ છે, તો અકોર્ડિંગ ટુ દેટ તમારે એને પેમેન્ટ આપવું જોઈએ, એને સેલેરી આપવી જોઈએ. ઇનજસ્ટિસ થવું જોઈએ નહીં. સો હિયર આર ધ મેઇન ઇમ્પોર્ટન્સ ઓફ HRM. Okay, I hope you will understand it. And if you have any doubt regarding importance of HRM, then contact me. Then after next point is the characteristics of HRM or features of HRM. What are the characteristics and features of HRM? So let's start it. There are the following main characteristics or main features are considering as the HRM. First one is the human resource is a living resources. Okay. When you started organization, at that time you have a various resources. There are living and non-living resources. In the living resources, the first resource is your human resource. And in your non-living resources are like your machineries, then plant, factories. There are the non-living resources. Okay. So living and non-living resources both are important for the production.
When you running your organization at the smooth way or at the developmental level, at that time you have required your human resources. So human resources are living resources, so they have some expectation, they have some we can say expectation or some type of we can say that uh, experience from your organization that's not have the non-living resources. So when you working in your organization and your organization have the human resources, so they have some expectation from your organization. So according to that, they have demand salaries, they have demand a proper condition for the factory, for the proper condition of your proper condition of the organization, proper time, proper timing, salaries. So that's all demand are considering by the living resources because they are live. But you cannot have any expectation from the non-living resources. So there are the first characteristics of human resource, that there are the living resources. Then second one is a human resource are free from the rated capacity like non-human resources. Like take the example, how can this apply કે ઓર્ગેનાઇઝેશન છે બરાબર, એમાં રેટેડ કેપેસિટી જે નોન હ્યુમન બિંગની હોય બરાબર, એ લિવિંગ એટલે કે હ્યુમન રિસોર્સિસની તમે ન કરી શકો. કેવી રીતે? લાઈક ટેક ધ એક્ઝામ્પલ કે કોઈ તમે ઓર્ગેનાઇઝેશન છે ચલાવો છો, ઓર્ગેનાઇઝેશન છે એમાં તમારી પાસે બે મશીનરી છે. વન મશીનરી છે એ પર ડે 500 યુનિટ્સ છે પ્રોડ્યુસ કરે છે અને બીજી મશીનરી છે એ 600 યુનિટ પ્રોડ્યુસ કરે છે. તો એના રેટ ડિસાઇડ છે, સમજાય છે? એના રેટ ડિસાઇડ છે. પણ આવા રેટ છે એ તમે હ્યુમન પાસે રાખી શકો નહીં. હ્યુમન છે એના કહેવાય ને એની સ્ટ્રેન્થ, એની એફિશિયન્સી ઉપર ડિપેન્ડ કરે છે કે કેટલું વર્ક કરી શકશે પર ડે. લાઈક કે કોઈ પર્સન છે, એમ્પ્લોય છે કે એ સ્કિલફુલ છે, એનામાં એ આવડત છે, તો એ ડેલીના તમારે 100 યુનિટ્સ કરતાં પણ વધારે પ્રોડ્યુસ કરશે. અને કોઈ પર્સન છે કે જે અનસ્કિલફુલ છે, એની એટલી તાલીમ નથી, તો એ છે એ પર ડે 100 નહીં કરી શકે, એ એની કેપેસિટી પ્રમાણે મે બી 50 ઓર 60 યુનિટ પ્રોડ્યુસ કરશે. તો તમે છે એ નોન લિવિંગ થિંગની જેમ હ્યુમન પાસેથી કોઈ પણ જાતના રેટ છે એ ડિસાઇડ ન કરી શકો, રેટેડ કેપેસિટી છે એ ડિસાઇડ થાય નહીં. લાઈક કે કોઈ સ્કિલફુલ લેબર છે, એની કોઈ એક દિવસે છે તબિયત બરાબર નથી, એની કેપેસિટી છે લો છે, તો એ તે દિવસે છે એ અકોર્ડિંગ ટુ હિઝ ઓર હર કેપેસિટી વર્ક કરી શકશે નહીં. સો હ્યુમન રિસોર્સિસ આર ફ્રી ફ્રોમ the rated capacity like the non-human resources. So that's a second characteristics of your human resources. Then third one is the diversity in ability to work and willingness to work. Okay, there are the diversity, that ability and willingness. Ability and willingness means what? એબલ મીન્સ કે પર્સન છે એ કેપેબલ છે વર્ક કરવા માટે, વિલિંગનેસ મીન્સ ઈચ્છા. સો દેટ્સ બોથ આર ડિફરન્ટ, that sometime people have a ability to do work but they have not willingness to do this type of work. So there are the main diversity is considering in the human resource management. Take the example that one person is working very efficiently in your organization, but somehow reasons like a personal reasons or maybe regarding the organization any reasons, he cannot willing or he cannot have any capacity to do this work. So there are the main diversity of the ability and willingness to do this work. So that's a third characteristics of your HRM. Then fourth one is the maintenance of versus enhancement of resources. Here we discussed earlier that
there are the main two resources in the organization. First one, there are the human resources, and second one, there are the non-human resources. Non-human resources are the machineries, plant, then also you take the example like the furnitures, then other products like your stock material. So that's all are non-human resources. Non-human resources can be maintained by the organization, but the human resources cannot maintain. Like take the example that if your plant is damaged, then you can easily maintain them, but human resources cannot maintain because there are the human beings. Then after, fifth one is the degree of existing the obedience and the control. Means what? Means in the human resource management, humans are the living things, so they follow the rules or what are the commands given by the higher authorities, or the higher authorities is try to control them. Okay, so there are the fifth characteristics of HRM. Then sixth is the value reduction and acceleration of resources. Take the example, if you have plant, like you have purchased plant 5 years ago, the value of plant is 5 lakh rupees. Then after 5 years, the value of plant is decreasing from 5 lakh to 3 lakhs. So there are the reduction in your resources. That's also depend on the human resources. Sometimes person have the ability and willingness to do the work, but they cannot get any motivation from the authorities. At that time, there are the reduction is considering in the human resources. Means according to their capacity, they cannot do their work. So how can we accelerate them? How can we solve this type of problem when they are created in your organization? ઓકે, એક્ઝામ્પલ લઈએ કે કોઈ એક પર્સન છે, બરાબર, એની પાસે એબિલિટી છે કે રોજના 100 યુનિટ્સ છે પ્રોડ્યુસ કરી શકે છે, પણ એ કોઈ એની કેપેસિટી છે, એની વિલિંગનેસ છે, પણ મોટિવેશન, એટલે કે આપણે જોયું કે મોટિવેશન કેટલા પ્રકારના હોય? બે પ્રકારના. એક છે ફિનાન્શિયલ, નોન ફિનાન્શિયલ. મીન્સ કે નાણાકીય પ્રોત્સાહન અને બિન નાણાકીય પ્રોત્સાહન. હવે એ પર્સન છે એને નાણાકીય પ્રોત્સાહન બરાબર મળતું નથી, તો એનું રિડક્શન, વર્ક એ 500 કરી શકે છે, તેમ છતાં પણ એ પોતાનું જે પ્રોડક્શન લેવલ છે એ ઘટાડીને 500થી 300 કરી નાખે છે. તો આ શું થશે? જ્યારે આ યુનિટ ઓછા પ્રોડ્યુસ થશે તો એ અફેક્ટ કરશે ઓવરઓલ પ્રોડક્શન ઉપર ઓર્ગેનાઇઝેશન. આવું ન થાય એના માટે એને એક્સેલરેટ કરવું પડે, એને મોટિવેશન આપવું પડે. સો મોટિવેશન છે એ આપણે કેવી રીતે આપી શકશું? એની સેલેરી રેટ વધારી આપશું, ઓર મે બી કે એ જે પર પીસ જો પ્રોડક્ટ કરતું હોય પ્રોડક્શન, તો એના પર પીસ રેટ છે એ વધારી આપશું. ઓકે, સો દેર આર ધ મેઇન ફીચર ઓફ HRM. દેન ધ નીડ ફોર હ્યુમન રિસોર્સ એકાઉન્ટિંગ. હવે કોઈ પણ ઓર્ગેનાઇઝેશન છે, મે બી MSME, મીડિયમ સ્કેલ ઓર્ગેનાઇઝેશન, સ્મોલ સ્કેલ ઓર્ગેનાઇઝેશન ઓર ધ મલ્ટીનેશનલ ફર્મ્સ, બધામાં બે પ્રકારનું અકાઉન્ટિંગ રાખવામાં આવે. એક છે રેવન્યુ એક્સપેન્સ એન્ડ સેકન્ડ વન ઇઝ અ કેપિટલ એક્સપેન્સીસ. રેવન્યુ એક્સપેન્સ મીન્સ વોટ? કે દર મહિનાના અંતમાં જે પણ ફિક્સ સેલેરી જે પ્રોવાઈડ કરવામાં આવે છે, દેટ્સ આર ધ રેવન્યુ એક્સપેન્સીસ. એન્ડ વોટ આર ધ કેપિટલ એક્સપેન્સીસ? કેપિટલ એક્સપેન્સીસ મીન્સ કે હ્યુમન રિસોર્સ છે એને તમે સિલેક્ટ કરો છો, પછી એને ટ્રેનિંગ આપો છો, બરાબર, કોઈ ન્યૂ પદ્ધતિથી તાલીમ આપો છો. સો દેટ્સ આર યોર કેપિટલ એક્સપેન્સીસ. દેન આફ્ટર 8.1 is human resource are broadly classified into the two categories. હ્યુમન રિસોર્સ છે એ બે કેટેગરીમાં ડિવાઈડ થાય છે.
એક છે એ વ્હાઇટ કોલર જોબ હોય એન્ડ સેકન્ડ છે એ બ્લુ કોલર જોબ હોય. White collar jobs are considering as the executive directors, then managers, CEO. There are the considering as the white collar categories human resources, and blue collar human resources are there are considering the workers, then lower level workers like supervisors, foremen are considering in the human resources in the blue collar job. So there are classified into the two category. First one is the white collar and second one is a blue collar. Then the rewarding system to the human resources are broadly classified into the two categories. Reward means what? Reward means you gave the appreciation, you gave the remuneration to your workers. So there are also classified in the two ways. First one is a time rate and second one is a piece rate. Time rate means what? Some organizations have followed the time rate basis remuneration system. Like according to time they can provide the salary, like the fixed salary per month, per week. Okay, so this type of time rate salaries are provided by the organizations. Then second one is a piece rate. Piece rate means what? According to the production of one unit, they provide the remuneration to the worker. Like example લઈએ બંનેનું કે કોઈ પર્સન છે એ ઓર્ગેનાઇઝેશનમાં જોબ કરે છે તો દર મહિનાના અંતે જે એને સેલેરી મળે કે 12,000 કે 10,000 તો એ એની શું કહેવાય? ટાઈમ રેટ રેમ્યુનરેશન ઓર રિવોર્ડ. કોઈ પર્સન છે એ એવી ઓર્ગેનાઇઝેશનમાં વર્ક કરે છે કે જ્યાં એ જેટલું ઉત્પાદન કરશે એના બેઝિસ ઉપર એને સેલેરી મળે. જેમ કે એક યુનિટ બનાવે, એક પ્રોડક્ટ બનાવે તો એને છે એ 10 રૂપિયા મળે. તો એવી રીતે એ જો રોજના 500 બનાવતો હોય તો એને રોજના કેટલા મળે? 5,000. બરાબર. તો આવી રીતે પીસ રેટ હોય અને ટાઈમ રેટ. Then after, last characteristics of HRM is human resource is a perishable resources. Okay, human resource છે એ પેરિશેબલ છે. પેરિશેબલ એટલે તમે ગુજરાતીમાં એવું કહી શકો કે ટેમ્પરરી બેઝિસ રિસોર્સિસ. હ્યુમન રિસોર્સ છે એ લિવિંગ થિંગ્સ છે, દેર આર ધ લિવિંગ હ્યુમન બિંગ્સ. સો તમારે એને ટકાવી રાખવા બહુ ડિફિકલ્ટ છે. So human resources is a perishable. There are not like the plants, like the machineries. So you have to try to maintain in your organizations. Okay. Perishable એટલે તમે એવું કહી શકો કે જે નાશવંત હોય. બરાબર. કોઈ પણ હ્યુમન બિંગ છે તો એ તરત જ તમારી ઓર્ગેનાઇઝેશનમાં ટકી ન શકે. એ પેરિશેબલ છે, તમારે એને ટકાવી રાખવા પડે. સો આજના જે વિડીયો લેક્ચર છે એ વિડીયો લેક્ચરમાં તમે ધેર આર ધ ઇમ્પોર્ટન્સ ઓફ HRM અને કેરેક્ટરિસ્ટિક્સ ઓફ HRM શીખ્યા. હવે આ બંને ટોપિક્સમાંથી કોઈ પણ એવો પોઈન્ટ છે કે જે તમને નથી સમજાતો તો તમે ડાયરેક્ટલી છે કોન્ટેક્ટ કરી શકો છો. બરાબર. એન્ડ બોથ ટોપિક્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ફોર યોર એક્ઝામિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ. સો યુ હેવ ટુ લર્ન અબાઉટ ઇટ. Okay, and if you find any query, any problem regarding the any topic, then feel free to contact me. Okay, thank you so much.